આરોપીઓના પગ ધ્રુજી જાય એવી કાર્યવાહી ગુજરાત પોલીસને કરવી જોઈએ. આ શબ્દો છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના. આમ તો જ્યારથી હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ શહેરોની અંદર તેઓ જઈને સભાઓ કરી રહ્યા છે, લોકોની સમસ્યાઓ જાણી રહ્યા છે અને તેમનું નિવારણ પણ કરી રહ્યા છે. પરંતુ ગઈકાલે અમદાવાદની અંદર એક લોકાર્પણ કાર્યક્રમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચે છે અને તે કાર્યક્રમની અંદર જ્યારે તેઓ બોલવા મંચ ઉપર ઊભા થાય છે ત્યારે ગુજરાત પોલીસના વખાણ પણ કરે છે અને ગુજરાત પોલીસને સલાહ સૂચન પણ આપે છે. શું હતો એ આખો કાર્યક્રમ અને હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી છે સલાહ સૂચન, કરવી છે આજે તેની ચર્ચા. અમદાવાદના મકરબામાં ખાખી ભવનનો એક લોકાર્પણ કાર્યક્રમ હતો અને તે લોકાર્પણ કાર્યક્રમની અંદર જે 8.50 કરોડના ખર્ચે જે ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવાનું હતું. તેથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચે છે અને ત્યાં ખાખી ભવનનું લોકાર્પણ કરે છે અને ત્યારબાદ ત્યાં એક સભા પણ હોય છે અને સભાની અંદર જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોલવા ઊભા થાય છે. આમ તો અનેક વખત ભૂતકાળની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસના વખાણ કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેઓ એવું કહે છે કે હું પોલીસને 3 સલાહ સાથે સૂચનો પણ આપું છું. આવો પહેલાં સાંભળીએ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સલાહ સૂચન આપતા શું નિવેદન આપ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે. સૂચન અને સૂચના બેઉ માનજો. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થયું. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઊભા થઈને એક પાણીનો ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા. થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓ નો ટાઈમ નક્કી થઈ જાય કે ગમે તેવું નાનું મોટું કામ હોય, કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે, પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી છે.
જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમ ને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂણાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપી ને કેમ નહીં? આ વ્યવસ્થાઓ બી મને પાક્કો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી, હું એમને અભિનંદન આપું છું. તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો, પરંતુ મેં એમને કામ કરતા જોયા છે. ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો. હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે. પેપરની અંદર પ્રેસ નોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ત્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાયએસપી ની ઓફિસની બહાર કમ્પલસરી લાગેલું હોય કે કેટલા વાગે ત્યાં મળશે, અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારે બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે, જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને. અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા ધ્યાન સુધી દરરોજ નહીં આવતા હોય, પરંતુ વધુમાં વધુ લોકોને મળવાના કારણે આ પ્રોબ્લેમો બી તમારા ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો. પરંતુ લોકોને મળવું તો પડશે. હવે આ વ્યવસ્થા તમે ગોઠવો કે પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ. હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચન ને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અમદાવાદ રેન્જ અને અમદાવાદ ગ્રામ્યને ફરી એકવાર હું આ સૌ નગરજનો વતી ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ રાજ્યના નાગરિક તરીકે આપ સૌને અભિનંદન આપું છું. મારી અમદાવાદ ગ્રામ્ય પોલીસને આપ સૌ લોકો ઉભા થઈને અભિનંદન આપીને આ સૌ લોકોએ પોતાના પરિવાર જોડે તહેવારોનો ત્યાગ કરીને તમારી રક્ષા કરી રહ્યા છે એવા સૌ આપણી પોલીસ ફોર્સને આપણે અભિનંદન આપશું. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસના વખાણ કરતા કહે છે કે ગુજરાત પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય છે, પરંતુ આરોપીઓના પગ ધ્રુજી જાય તેવી કામગીરી પોલીસને હજુ કરવાની છે અને આવનારા સમયમાં પોલીસે એવું જ કરવાનું છે જેનાથી આરોપીની અંદર પોલીસનો એક ખોફ બેસી જાય. અને સાથે સાથે હર્ષ સંઘવીએ બીજી સલાહ એ પણ આપી હતી કે પોલીસે સામાન્ય જનતા સાથે, સામાન્ય માણસ સાથે વ્યવહાર સારો રાખવાનો છે, કારણ કે પોલીસનો ડર એ આરોપીની અંદર હોવો જોઈએ, સામાન્ય માણસની અંદર ના હોવો જોઈએ. તેવું પણ હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું હતું. સાથે સાથે તેમણે ગુજરાત પોલીસને કહ્યું હતું કે પોલીસ છે સામાન્ય જનતાની મિત્ર છે, સામાન્ય માણસની એક રખેવાળી કરતા તમારે એક અધિકારી છો, તેથી તમારે સામાન્ય લોકો સાથે એક મૈત્રીપૂર્ણ વ્યવહાર બનાવવાનો છે, પરંતુ તમારો જે ખોફ છે, તમારો જે ડર છે એ આરોપીઓમાં તો દેખાવો જ જોઈએ અને આરોપીઓ અંદરથી ધ્રુજી જાય તેવી કાર્યવાહી ગુજરાત પોલીસ કરવાની છે. તેથી ગુજરાત પોલીસ આમ તો છેલ્લા ઘણા લાંબા સમયથી આરોપીઓ સામે લાખ કરીને બેઠું છે, પછી ઓપરેશન કારાવાસ હોય કે પછી ગુજરાત પોલીસની ડ્રગ્સ, દારૂ કે ગાંજા સામે અલગ અલગ સઘન ચેકિંગો હોય અને તેમાં પકડાતા આરોપીઓને અત્યારે તો ગુજરાત પોલીસ કાયદાનું બરાબર ભાન કરાવી રહી છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના મકરબામાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમે પહોંચ્યા હતા. ત્યાં અમદાવાદના કમિશનર GS મલિક પણ હાજર હતા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા અને તે વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક નિવેદન આપે છે અને નિવેદનમાં તેઓ કહે છે કે હું પોલીસને 3 સલાહ સાથે સૂચનો પણ આપું છું કે આરોપીઓને તમે બરાબરનો પાઠ ભણાવો જેથી તે આવી ગેરપ્રવૃત્તિમાં દોરાય નહીં અને સામાન્ય જનતા સાથે, સામાન્ય માણસ સાથે તમે એવો મૈત્રીપૂર્ણ સંબંધ રાખો જેથી તમારો ડર એ આરોપીની અંદર દેખાય, નહીં કે સામાન્ય માણસ કે સામાન્ય જનતામાં. આમ તો હર્ષ સંઘવી ભૂતકાળની અંદર પણ અનેક વખત ગુજરાત પોલીસના વખાણ જાહેર મંચ ઉપરથી કરી ચૂક્યા છે અને ગુજરાત પોલીસની કામગીરી જ્યારે હર્ષ સંઘવી ગૃહમંત્રી હતા ત્યારે પણ ખૂબ સારી રહી છે અને અત્યારે જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી છે ત્યારે પણ ખૂબ સારી રહી છે. ત્યારે ફરી એક વખત હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના વખાણ કરતા એક નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેનો જે મૈત્રીપૂર્ણ સંબંધ છે તેમને કેવી રીતે જાળવી રાખવો તે પોલીસને સલાહ સૂચન આપી હતી.